वडोदरा के दंतेश्वर स्थित जलपत नगर में चोरी के लगातार प्रयासों से स्थानीय लोगों में डर और आक्रोश देखने मिल रहा है। जानकारी के मुताबिक B5 मकान में रहने वाले एक वरिष्ठ नागरिक के घर को पिछले 2 महीनों में बार बार चोरों ने निशाना बनाने की कोशिश की है। बीती रात अज्ञात बदमाशों ने एक बार फिर घर में घुसने का प्रयास किया, लेकिन किसी कारणवश में सफल नहीं हो सके और मौके से फरार हो गए। एक ही घर को बार बार निशाना बनाए जाने से लोगों ने पुलिस, पेट्रोलिंग और सुरक्षा व्यवस्था पर सवाल खड़े किए हैं। रहवासियों ने मांग की है कि इलाके में रात के समय पुलिस दहशत बढ़ाई जाए और सामाजिक तत्वों के खिलाफ सख्त कार्यवाही की जाए ताकि लोग खुद को सुरक्षित महसूस कर सके। घटना को लेकर स्थानीय लोगों में भारी रोष है और आरोपियों को जल्द गिरफ्तार कर कानूनी कार्यवाही करने की मांग उठ रही है। जनपद नगर 5 में दंतेश्वर में रહીए છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે। કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા। કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું। અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે। તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી। આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા। આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે, પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી। કોઈની જાણ બેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી, પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝન ને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ। એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી। આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા છો?